ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉ તમે ચેપ્ટર નંબર 4 એ શીખીને આવ્યા. હવે આપણે ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ એના વિશે સમજીશું. આમ તો તમને બધાને ખ્યાલ જ છે કે દ્રવ્યની અવસ્થાઓ કેટલી, તો કે મુખ્યત્વે 3 અવસ્થાઓ: ઘન, પ્રવાહી અને વાયુ. એમાંથી ઘન અવસ્થા વિશે તમે ધોરણ 12 સાયન્સમાં પહેલા જ ચેપ્ટરમાં શીખશો. ચેપ્ટરનું નામ જ ઘન અવસ્થાઓ છે. તો ધોરણ 11માં તમારે દ્રવ્યની અવસ્થાઓમાં વાયુ અને પ્રવાહી અવસ્થા વિશે અભ્યાસ કરવાનો છે. એમાં મુખ્યત્વે મોટાભાગના નિયમો વાયુ અવસ્થા આધારિત જ છે. પ્રવાહી અવસ્થામાં એના ખાલી 4 થી 5 ગુણધર્મ જ આપ્યા છે તમને, એના વિશે જ અભ્યાસ કરવાનો છે. તો આપણે દ્રવ્યની અવસ્થાઓ સમજતા પહેલાં કેટલાક પદો વિશે સમજીએ. તો સૌથી પહેલાં એવો ક્વેશ્ચન છે કે આંતરાણવીય બળો અથવા વાન્ડરવોલ્સ બળો એટલે શું? તેમાં કયા બળોનો સમાવેશ થતો નથી? તેના પ્રકાર અને ઉપયોગ લખો. તો હંમેશા ધ્યાન રાખો, દ્રવ્યની અંદર કોઈ બી અણુ કે પરમાણુ હોય અથવા તો કણો હોય, એમની વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનું આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ લાગે. એને આપણે આંતરાણવીય બળ કહેવાય. તો જે આકર્ષણ પ્રકારના બળો છે એને વાન્ડરવોલ્સ બળ તરીકે ઓળખાય છે. ડચ વૈજ્ઞાનિક જોહાનિસ વાન્ડરવોલ્સના માનમાં આ આંતરવીય આકર્ષણ બળને, આ આંતરાણવીય આકર્ષણ બળને વાન્ડરવોલ્સ બળ નામ આપવામાં આવ્યું છે. તો કે એની અંદર નીચેનાનો સમાવેશ થતો નથી. કયા કયા બળોનો સમાવેશ નથી થતો? તો કે એની અંદર 2 વિરુદ્ધ ભારવાળા આયનોની વચ્ચે ઉદ્ભવતા સ્થિર વિદ્યુતીય બળ. વિરુદ્ધ ભાર એટલે એક ધન ભાર અને એક ઋણ ભાર, એટલે એનાથી આયનીય બંધ બને, એનો સમાવેશ ના થાય. નંબર 2, અણુમાં પરમાણુઓને એકબીજાની સાથે જકડી રાખતા બળો એટલે કે સહસંયોજક બળો, જે હંમેશા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ રચાય. તે બીજા જ પ્રકારના બળ થયા, સહસંયોજક બળ. અને ત્રીજું, આયન અને દ્વિધ્રુવ વચ્ચેના આકર્ષણ બળો કે જે આયન દ્વિધ્રુવ બળો તરીકે ઓળખાય છે. તો આ ત્રીજા પ્રકારના બળોનો પણ સમાવેશ થતો નથી. એટલે આયનીય બંધ ના આવે, સહસંયોજક બળ ના આવે, અને જે આયન દ્વિધ્રુવ પ્રકારના બળો અનુભવે છે એ પણ આવે નહીં. તેમાં કોની સમાવેશ થાય? તેમાં મુખ્યત્વે 3 પ્રકારના બળોનો સમાવેશ થાય. વિસર્જન બળો, એને કહેવાય લંડન બળ. બીજું આવે દ્વિધ્રુવ બળો, એટલે પ્રકારમાં પ્રબળ હાઇડ્રોજન બંધ આવે. અને ત્રીજું આવે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. તો આ 3 પ્રકારના બળોનો સમાવેશ એની અંદર જોવા મળે. તો 3 બળો વિશે આપણે સમજીશું. તો એના પહેલો જ બળ છે લંડન બળ, એટલે કે વિસર્જન બળ. તો કે અધ્રુવીય પરમાણુઓ અથવા અણુઓ માટે એની સમજૂતી નીચે આપી શકાય. હવે એની સમજૂતી આપણે કઈ રીતે નક્કી કરવાની જોજો. પરમાણુઓ અને અધ્રુવીય અણુઓ વિદ્યુતીય રીતે સંમિત હોય છે અને તેમને દ્વિધ્રુવીય ચાકપાત્ર હોતી નથી, કારણ કે તેમના ઇલેક્ટ્રોનીય વીજભાર વાદળો સમમિતીય વહેંચાયેલા હોય છે, એક સરખી રીતે વહેંચાયેલા હોય છે. એટલે આ રીતે વાત કરી છે.
સમમિતિ એટલે આ રીતે એક સરખી રીતે વેચાયેલા હોય, ધન વીજભાર હોય અને ત્યાં સમગ્રપણે બધે ઋણ વીજભાર એક સરખી રીતે વેચાયેલા હોય. એટલે એ કન્ડિશનમાં, એટલે કે જ્યારે બધો જ વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો હોય ત્યારે તેમની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રા ઉત્પન્ન થતી નથી. તો એ તમને આકૃતિ અહીંયા આગળ દર્શાવી છે. ઇલેક્ટ્રોન ભારનું સમમિતિ વિતરણ એટલે લખ્યું છે કે પરમાણુ અને અણુઓમાં હવે શું થાય, આ રીતે વચ્ચે ધન વીજભાર છે અને બધે એનો ઋણ વીજભાર સ્વતંત્ર રીતે વેચાયેલો છે. એટલે સમમિતિ હોવાથી આની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન ના થાય. હવે કોઈ કારણોસર એકની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થાય એટલે આ ધ્રુવીય થઈ ગયો. ધારો કે અહીંયા માઇનસ થાય છે અને અહીંયા પ્લસ થાય છે, એટલે કે અહીંયા ઋણ વીજભાર વધી જાય છે. તો એની અસર બીજામાં થાય છે, પણ બીજામાં અહીંયા પ્લસ આવશે ને અહીંયા માઇનસ આવશે. એટલે આ માઇનસની નજીક અહીંયા પ્લસ આવશે. તો આ રીતે એની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થાય કોઈ પણ કારણોસર. એટલે જો લખ્યું છે કે પરમાણુઓ અને અણુઓમાં ક્ષણિક સમય માટે દ્વિધ્રુવીયતા ઉદ્ભવી શકે છે, જે નીચે મુજબ સમજી શકાય છે. ધારો કે બે પરમાણુઓ એ અને બી એકબીજાની ખૂબ જ નજીક છે. હવે એવું બી બની શકે કે ક્ષણિક સમય માટે બેમાંથી એક પરમાણુ, ધારો કે પરમાણુ એમાં ઇલેક્ટ્રોનીય વીજભારના વિતરણથી અસમિત બને છે. જો આ તમને અસમિત બતાવ્યું, એટલે કે વીજભાર વાદળ એક તરફ બીજી બાજુ કરતાં વધારે હોય છે. એટલે વીજભાર વાદળ શું થઈ જાય, એક બાજુ વધી જાય ને એક બાજુ ઓછું થઈ જાય. એટલે જો અહીંયા જમણી બાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, એટલે અહીંયા ગાડી, અને એના કારણે પરમાણુ બીમાં પ્રેરિત દ્વિધ્રુવ સાથે બતાવ્યો છે. એટલે લખ્યું છે કે આના પરિણામે ઓછા સમય માટે પરમાણુ એની ઉપર ધ્રુવીયતા વિકસે છે. પરમાણુ એની અંદર શું ઉત્પન્ન થાય, ધ્રુવીયતા. અને આ ત્વરિત અથવા તો ક્ષણિક દ્વિધ્રુવીયતા બીજો પરમાણુ બી જે તેની નજીક છે તેની ઉપર વિદ્યુતીય ઘનતાને વિકૃત કરે છે. અને એના પરિણામે શું થાય તો કે બીની અંદર પણ ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. તે તો આપણે આગળ જોયું. હવે ઘણીવાર માઇનસ અહીંયા અને પ્લસ અહીંયા હોય, તો જો પ્લસની નજીક છે ત્યાં માઇનસ જોવા મળે અને બીજા સ્થાન ઉપર પ્લસ. એટલે પરમાણુ એ અને બીમાં આવતી ક્ષણિક ધ્રુવીયતા એકબીજાને આકર્ષે છે. એટલે પરમાણુ એ ડાબી બાજુએ વધુ ઇલેક્ટ્રોન ઘનતા અને એમાંથી પરમાણુ બી પ્રેરિત દ્વિધ્રુવ સાથે. એટલે આ જ પ્રમાણે સમમિત અણુમાં પણ ક્ષણિક ધ્રુવીયતા ઉદ્ભવી શકે છે. આ વિસર્જન બળ એટલે કે લંડન બળ જોયા. એટલે કે આમાં શું હતા, પહેલાં અણુઓ અધ્રુવીય હતા અને પછી કોઈ બી એક કારણસર એકમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય તો બીજામાં બી ઉત્પન્ન થાય. હવે જે દ્વિધ્રુવ બળો એની લાક્ષણિકતા. દ્વિધ્રુવ બળોની અંદર પહેલેથી જ ઇલેક્ટ્રોન ઘનતા વેચાયેલી હોય, જેમ કે આની અંદર પહેલેથી જ. ધારો કે હું અહીંયા Cl બતાવું ડેલ્ટા માઇનસ, તો આ H ડેલ્ટા પ્લસ થાય. Clની નજીક H ડેલ્ટા પ્લસ થાય અને બાજુમાં Cl માઇનસ ડેલ્ટા થાય. એટલે કે એની અંદર પહેલેથી જ તમને ધ્રુવીયતા જોવા મળે છે. લખ્યું છે કાયમી દ્વિધ્રુવીય અણુઓની વચ્ચે લાગુ પડતા આકર્ષણ બળોને દ્વિધ્રુવીય પ્રકારના વાન્ડરવોલ્સ આકર્ષણ બળો કહે છે. HCl, HF, CO, NO, NH3 એના ઉદાહરણ છે. આણ્વીય દ્વિધ્રુવ છેડાના આંશિક ભાર ધરાવે છે, જે ભારને ગ્રીક અક્ષર ડેલ્ટા વડે દર્શાવાય છે. આ આંશિક ભાર હંમેશા શું હોય તો કે એક એકમ ઇલેક્ટ્રોનીય ભાર, એટલે 1.6 × 10⁻⁹ કુલમ.
એના કરતાં ઓછો હોય. દ્વિધ્રુવીય બળોની ઉત્પત્તિની સમજૂતી એટલે કે આ ધ્રુવીય અણુઓ બાજુના અણુઓની સાથે પારસ્પરિક ક્રિયા કરે. હવે એના ઉપરથી આકૃતિ એ ધ્રુવીય અણુ HClના દ્વિધ્રુવમાં ઇલેક્ટ્રોનનો વાદળનું વિતરણ દર્શાવે છે અને બી એવા અણુઓની દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા દર્શાવે છે. હવે એમાં એની લાક્ષણિકતાઓ જોઈએ. આ પ્રકારના વાન્ડરવોલ્સ બળો ધ્રુવીય અણુની વચ્ચે કાયમી હોય છે. એ શું જોવા મળે? કાયમી જોવા મળે. કેવા? તો કે ધ્રુવીય અણુઓ વચ્ચે, એટલે જેમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય એ, જેમ કે H ડેલ્ટા પ્લસ છે અને Cl ડેલ્ટા માઇનસ છે, તો વિદ્યુત ઋણતાનો તફાવત જોવા મળ્યો એટલા માટે એની અંદર આ પ્રકારના વાન્ડરવોલ્સ બળો હોય. આ દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા બળોની માત્રા લંડન બળો કરતાં હંમેશા વધારે હોય. એની માત્રા શું હોય? તો કે લંડન બળ કરતાં વધારે. આ બળોની માત્રા આયનીય બંધ પારસ્પરિક ક્રિયા કરતાં નિર્બળ હોય. ઓબ્વિયસ છે, આયનીય બંધ કરતાં એની માત્રા ઓછી હોય, કારણ કે તેમાં માત્ર આંશિક ભાર સંકળાયેલો છે. દ્વિધ્રુવો વચ્ચેનું આકર્ષણ અને પ્રબળતા દ્વિધ્રુવીયતા અણુઓ વચ્ચેનું અંતર વધે તેમ ઘટે છે. બે અણુઓ વચ્ચેનું અંતર વધે તેમ આકર્ષણ અને પ્રબળતા ઘટે. દ્વિધ્રુવ અણુઓ વચ્ચેની પારસ્પરિક ક્રિયા ઉર્જા ધ્રુવીય અણુઓ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. એમની વચ્ચેની ઉર્જા એમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે સ્થિર ધ્રુવીય અણુઓની વચ્ચે દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા ઉર્જા 1/r³ ને સમપ્રમાણમાં છે. ઘૂમતા ધ્રુવીય અણુઓની વચ્ચેની પારસ્પરિક ક્રિયા 1/r⁶ ને સમપ્રમાણમાં હોય. એટલે કે જ્યાં ગાડી દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા હોય ત્યાં લંડન બળ બી હોય જ. આગળ જે જોયું ને એ પ્રકારનું બળ. એટલે કે ધ્રુવીય અણુઓમાં કુલ આકર્ષણ બળો તો કે દ્વિધ્રુવ આકર્ષણ બળ વત્તા લંડન બળ, આ બંને જોવા મળે. હવે જોઈએ આપણે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો. એટલે કે એક કેવો હોય? ધ્રુવીય હોય અને બીજો અધ્રુવીય. આ ધ્રુવીય છે અને આ અધ્રુવીય છે. એટલે અંદર આપ્યું છે કે આની ધ્રુવીયતાના કારણે આની અંદર બી શું થાય? તો કે ધ્રુવીયતા પરિણમે. એટલે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ કીધા. લખ્યું છે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા ધ્રુવીય અણુઓ અને કાયમી દ્વિધ્રુવીયતાની ઉણપવાળા અણુઓ વચ્ચે આકર્ષણ બળોને, સક્રિય આકર્ષણ બળોને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો કહે છે. આ પણ વાન્ડરવોલ્સ બળોના પ્રકાર છે. HCl, H2, CO2, H2O વચ્ચે હવામાં O2 અને H2O વગેરે. જેમ કે કાયમી ધ્રુવીયતા ધરાવતો અણુ અને કાયમી ધ્રુવીયતાની ઉણપવાળા અણુઓ, એ બંનેની આકૃતિ અહીંયા આપેલી છે. જ્યારે આ કાયમી ધ્રુવીય અને અધ્રુવીય અણુ એકબીજાની જ્યારે નજીક આવે ત્યારે એકની ધ્રુવીયતાના કારણે બીજાની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. એટલે કે ધ્રુવીય અણુની કાયમી દ્વિધ્રુવીયતા અધ્રુવીય અણુના વિદ્યુતીય તટસ્થ વાદળોને વિકૃત કરીને દ્વિધ્રુવીયતા પ્રેરિત કરે છે. આથી અધ્રુવીય અણુમાં પ્રેરિત ધ્રુવીયતા વિકસે છે. અધ્રુવીય અણુમાં કેવી? પ્રેરિત ધ્રુવીયતા વિકસે છે. ધ્રુવીય અણુના કાયમી દ્વિધ્રુવ અને પ્રેરિત દ્વિધ્રુવવાળા અધ્રુવીય અણુની વચ્ચે આકર્ષણ બળો હોય છે, જે દ્વિધ્રુવ અણુ અને અધ્રુવીય અણુ વચ્ચેના દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા બળો છે. તો એક આ ટોપિક આપણે જોયો. હવે આપણે હાઇડ્રોજન બંધ વિશે સમજીએ. તો એ તો તમે આગલા જ લેક્ચરમાં શીખીને આવ્યા છો. હાઇડ્રોજન બંધ
બે અલગ અલગ અણુઓમાં એકનો ડેલ્ટા માઇનસ વીજભારવાળો પરમાણુ બીજાના ડેલ્ટા પ્લસ સાથે જે આકર્ષણ બળથી જોડાય એને હાઇડ્રોજન બંધ કહેવાય. લખ્યું છે હાઇડ્રોજન બંધ તે ઊંચા ધ્રુવીય બંધ જેવા કે NH OH અને HF બંધ હાજર હોય તેવા અણુઓમાં એક અણુના અંશતઃ ધન વીજભારિત ઉપર તે જ અણુ કે બીજા અણુના અંશતઃ ઋણ ભારિત વચ્ચે અનુભવાતું આકર્ષણ છે. NH3માં NH વચ્ચે લાગે, H2Oમાં OH વચ્ચે લાગે અને HFમાં HF વચ્ચે લાગે. તો અહીંયા તમને HFની અંદર એની રચના બતાવી છે, જે ડોટ 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 કરીને બતાવ્યા છે એ શું છે તો કે હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન પૂરતું મર્યાદિત ગણવામાં આવે છે. છતાં પણ ખાલી 3માં જ હાઇડ્રોજન બંધ જોવા મળે જનરલી, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. છતાં પણ Cl- જેવી સ્પીસીસ પણ હાઇડ્રોજન બંધમાં ભાગ લે છે. ઓકે, વળી હાઇડ્રોજન બંધની ઉર્જા કેટલી છે? 10 થી 100 કિલોજૂલ પર મોલ. અને આ ઉર્જાનું સાર્થક પ્રમાણ છે. હાઇડ્રોજન બંધ એ દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાની ખાસ બાબત છે. આંતરાણુવીય હાઇડ્રોજન બંધની પ્રબળતાનો આધાર એ બે અણુ વચ્ચેના અંતરની ઉપર આધાર રાખે છે. જેમ અંતર ઓછું તેમ હાઇડ્રોજન બંધ પ્રબળ. જેટલું અંતર ઓછું એટલું હાઇડ્રોજન બંધ પ્રબળ, જેટલું અંતર વધારે એટલું હાઇડ્રોજન બળ નિર્બળ. આ જે હાઇડ્રોજન બંધની પ્રબળતા છે એ ફરી વિદ્યુત ઋણમાં પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અને બીજા અણુના હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના કુલંબિક બળોના ઉપરથી નક્કી થાય છે. હાઇડ્રોજન બંધનું પ્રમાણ તો ખબર છે કેટલું છે, 10 થી 100 કિલોજૂલ પર મોલ. કેટલાક સંયોજનો એવા હોય હાઇડ્રોજન બંધ એમાં ઘણા સંયોજનની રચના અને ગુણધર્મ નક્કી કરતા શક્તિશાળી બળ બને છે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ માટે. અને એક જ પદાર્થમાં ઘનથી પ્રવાહીને પ્રવાહીથી વાયુમાં જઈએ એમ શું થાય? અંતર વધતું જાય અને પ્રબળતા ઘટતી જાય. ઓકે, હવે આપણે જોઈએ ઉષ્મીય ઉર્જા. કોઈ પણ પદાર્થની ઉષ્મીય ઉર્જા તેના પરમાણુઓ કે અણુઓની ગતિમાંથી ઉત્પન્ન થાય છે. કોઈ બી પરમાણુઓની ગતિ હોય એમાંથી ઉત્પન્ન થાય. પદાર્થની ઉષ્મીય ઉર્જા તે પદાર્થના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. પદાર્થને જે તાપમાન આપીએ ને એના સમપ્રમાણમાં હોય. પદાર્થની ઉષ્મીય ઉર્જા તે દ્રવ્યના કણોની સરેરાશ ગતિ ઉર્જાનું એક માપ છે અને તેનાથી ઉષ્મીય ઉર્જા કણોની હેરફેર માટે પણ જવાબદાર છે. એટલે કણોની જે હેરફેર થાય એને થર્મલ ગતિ કહેવાય. હવે એના પછી આપણે વાયુમય અવસ્થા કયા ગુણધર્મના કારણે લાક્ષણિક છે એ જોઈએ. એટલે કે વાયુના ગુણધર્મ જ જોવાના છે, જે તમે પહેલાં બી કરીને આવ્યા છો. કયા કયા છે? તો કે વાયુ પદાર્થો સંકોચનીય છે, બધી દિશામાં એક સરખું બળ ધરાવે છે, ઘન અને પ્રવાહી કરતાં ઓછી ઘનતા છે, ચોક્કસ કદ કે આકાર હોતા નથી, જે પાત્રમાં ભરવામાં આવે તેનો કદ અને આકાર પ્રાપ્ત કરે છે. તો આ બધા ગુણધર્મ તમે પહેલાં બી કરીને આવ્યા છો. હવે આપણે સમજીએ બોયલનો નિયમ શું કહે છે. બોયલનો નિયમ એટલે એવું કહી શકાય, રોબર્ટ બોયલ તેમના પ્રયોગના આધારે એવા તારણ પર આવ્યા. એમણે એવું કીધું કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. દબાણને P લઈએ અને કદને V લઈએ તો P ચલે છે 1/V. સીધું આપણને જોઈને ખબર પડે કે દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય જ્યારે T અને N અચળ છે.
હવે આ ચલ એની સાઈન જાય એટલે એની જગ્યાએ K1 મૂક્યો અચળાંક, એટલે P બરાબર K1 1/V. તો K1 સમપ્રમાણતા અચળાંક છે. K1ના આધાર એ વાયુના જથ્થા પર, એના તાપમાન અને પ્રેશર અને કદ એના ઉપર આધાર રાખે છે. હવે આના પ્રમાણે V સામે જાય તો શું લખાય? તો કે PV બરાબર K1. એટલે એનો અર્થ એવો થયો કે નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ અને કદનો ગુણાકાર કેવો હોય છે? અચળ હોય છે. જો નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણનું તાપમાન, વાયુનું અચળ તાપમાન T હોય અને દબાણ P1 અને કદ V1 હોય, અને પછી એ વિસ્તરણ પામે ત્યારે કદ V2 અને દબાણ P2 થાય, તો બોયલના નિયમ પ્રમાણે P1 V1 બરાબર P2 V2 અચળ. એટલે કે P1 છેદમાં P2 બરાબર V2 છેદમાં V1. તો એક આપણી જોડે આ દાખલો આવ્યો કે એક બલૂનમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય, અને જો 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવે તો કેટલું કદ બલૂનનું વિસ્તરી શકાય? તો જો અહીંયા આપણને P1 બરાબર 1 બાર આપી દીધું છે અને દબાણ બરાબર 0.2 બાર, એટલે P1 બરાબર 1 બાર અને 2.27 લીટર V1. એ જ રીતે P2 0.12 છે અને V2 શોધવાના છે. એટલે V2 બરાબર શું આવે? તો કે P1 V1 છેદમાં P2 આવે. એટલે કે 1 બાર ગુણ્યા 2.27 છેદમાં 0.2 એટલે 11.35 લીટર જવાબ આવે, કારણ કે V2ને શું બનાવ્યો? સૂત્ર કરતા. એટલે P1 V1 છેદમાં P2 આવે. તો આપણે આજે આ દાખલો શીખ્યા. તો અહીંયા બોયલનો નિયમ, બધા નિયમો ચાલુ થઈ ગયા. બોયલ આવશે, ચાર્લ્સ લો આવશે, ગેલ્યુસેક આવશે, બધા નિયમો લાઇન વાઇઝ આવશે. તો બોયલનો નિયમ ખાસ લખી નાખવાનો અને કોયડો 5.1 કરી જ નાખજો. બાકીના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટાઈમ સમજીશું. ઓકે, થેન્ક યુ.